ભાવનગરમાં બે મહિલા કોન્સ્ટેબલ સામે ફરિયાદ દાખલ થઈ। આરોપીને આશરો આપવા મામલે આ ફરિયાદ દાખલ થઈ છે। અહીંના ભરતનગર પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી, જ્યાં એએચટીયુમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ સામે ફરિયાદ થઈ છે। બંને મહિલા કોન્સ્ટેબલે એટ્રોસિટીના આરોપીને આશરો આપ્યો હતો। મહિલા કોન્સ્ટેબલના ઘરે તપાસ દરમિયાન આરોપી મળ્યો હતો। મહિલા કોન્સ્ટેબલના ઘરેથી પોલીસને દારૂની બોટલ પણ મળી આવી। આ ઝડપી દરમિયાન જે આરોપી છે પાર્થ દિનેશભાઈ ધાંધલિયા કે જેને ઓળખ પરેડ દરમિયાન ફરિયાદી દ્વારા ઓળખી બતાવવામાં આવેલ હોય, તે આ બંને એક મહિલા કોન્સ્ટેબલ જે એચટીયુમાં ફરજ બજાવે છે તથા એક મહિલા કોન્સ્ટેબલ કે જે મહિલા ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, તેઓ બંનેની સાથે આરોપી નંબર 3 પાર્થ દિનેશભાઈ ધાંધલિયા મળી આવે છે। જેથી આ તમામ ઘટના અન્વયે ઈ સાક્ષ્ય મુજબ પંચનામું કરવામાં આવે છે અને નામદાર કોર્ટને બીએનએસ કલમ 249 કે જે આરોપીને આશરો આપવા માટેની કલમ છે તે ઉમેરવા માટે રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।